બનીના ગોરેવલી પંચાયતના ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘાસના જથ્થામાં ભયાનક આગ લાગી. કયા કારણોસર આગ લાગી અને જે મોટો આગમાં ઘાસનો જથ્થો જે ભસ્મીભૂત થયો છે તે અંગેનું સાચું કારણ બહાર લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને ફોરેસ્ટની કનડગત બંધ કરવા માટે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને ગોરેવલી ગ્રામ પંચાયતનું જે ઘાસનું ગોડાઉન હતું એમાં આગ લાગી છે અને મોટી માત્રામાં ઘાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. કયા કારણોસર આગ લાગી છે, કેવી રીતે આગ લાગી છે તે તપાસનો વિષય બન્યો છે. ખાસ કરીને ફોરેસ્ટ ખાતા દ્વારા જે પ્લોટ બનાવવામાં આવ્યા છે તે બાબતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન પહેલેથી જ વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ ગોરેવલી ગ્રામ પંચાયતનું જે ઘાસનું ગોડાઉન છે તેમાં બીજી વખત આગ લાગી છે. બીજી વખત આગ લાગવાના કારણે મોટા ભાગનું જે ઘાસ હતું તે આગમાં ભસ્મીભૂત થઈ ગયું છે. કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ તપાસ થયેલ નથી. જોકે સંગઠન દ્વારા આ અંગેની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કારણોસર એ તપાસ થઈ નથી અને આગ લાગવાના કારણ જાણવા મળ્યા નથી. આગ લાગવાનું કારણ હજુ પણ અનિશ્ચિત જાણવા મળ્યું છે. આજરોજ ખાસ કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં મુતવા ઈસા હુસેન, મુતવા જરાર હાજી મજીદ, અમીર રહેસલ, મિરખાન, અમીર અલી, મુસ્તાક, ઈસા મહેરામણ, ગુલમામદ ઉભાયા, મારવાડા, કામણભાઈ, વજીર ઇમામભાઈ, મુતવા રજાકભાઈ, મુતવા લતીફભાઈ સહિત મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે ફોરેસ્ટ ખાતાની કનડગત છે તે દૂર કરી અને આગ લાગવાનું સાચું કારણ બહાર આવે, જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.